આજે વડ સાવિત્રી વ્રતના પાવન અવસરે સુરત શહેરમાં પરિણીતી મહિલાઓએ પરંપરાગત રીતે વડના વૃક્ષનું પૂજન કરી અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। વહેલી સવારથી જ કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર આવેલા વડના વૃક્ષ પાસે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। મહિલાઓએ નિર્જળા તેમજ ફળાહાર ઉપવાસ રાખી પૂજા દરમિયાન મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી રક્ષાસૂત્ર બાંધી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ધાર્મિક પરંપરા મુજબ વડ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્ય અને દાંપત્ય જીવનના સુખ સમૃદ્ધિ માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે। મારું નામ ડોક્ટર વિભૂતિ છે અને આજે વડ સાવિત્રીનું વ્રત છે। નરેન્દ્રભાઈ મહારાજે બહુ સરસ પૂજા કરાવી અને આ વ્રત આપણા પતિનું આયુષ્ય લાંબુ થાય એ માટે સાવિત્રીજીએ કરેલું પોતાના પતિ માટે અને આ વ્રત એના માટે કરવામાં આવે છે। આ વ્રતનું મહત્વ એ છે કે સાવિત્રીજી હતા એમના પતિનું આયુષ્ય ઘણું નાનું હતું તો યમરાજ પાસે પોતાના પતિનો આયુષ્ય લાંબુ થાય અને પોતાના પતિની ફરીથી પ્રાપ્તિ થાય એ માટે એમને ઘણી મહેનત કરી અને ઘણી પૂજા યાચના કરી યમરાજ પાસે અને પછી એમને એમના ફરીથી પતિની પ્રાપ્તિ થઈ। આજના દિવસે અમે છે ને તે એક જ ફળ ખાઈને ઉપવાસ કરીએ છીએ। સવારે પતિનું પૂજન ભગવાનનું પૂજન કરીએ છીએ અને પછી એક જ ફળ ખાવાનું હોય છે અને પાણી પી શકાય છે અને આ રીતે અમે ઉપવાસ કરીએ છીએ કાલ સવાર સુધી। મારું નામ નરેન્દ્ર કુમાર લાભશંકર દવે, ભરતનાથ મહાદેવ મંદિરના મહંત એના દીકરાના દીકરા 6 પેઢીથી અમારું ચાલ્યું આવે છે અને કંતારેશ્વર મંદિરની બાજુમાં લાભુ દાદાનો વડ આવેલો છે। ત્યાં મારા 45-46 વર્ષ થયા છે પણ નાનેથી અહીંયાથી અમે વડ સાવિત્રીનું પૂજન કરીએ છીએ। વડ સાવિત્રીનું અને આ વડ સાવિત્રીનું વ્રત પત્ની પોતાના પતિના આયુષ્ય દીર્ઘાયુ માટે માંગે છે અને 12 ફેરા પણ અમુક લેડીસો છે બહેનો એ ફરે છે અને આખી સૂતરની દડી પણ પૂરી કરે છે એવા એના ભાવથી કે મારા પતિનું આયુષ્ય વધે બરાબર। પણ સાવિત્રી હતી એના પતિ હતા સત્યવાન, એને યમરાજા લઈ ગયા હતા પણ યમ પાસમાંથી સાવિત્રીએ પોતાના પતિને છોડાવી દીધેલો હતો। એ આ સતી સાવિત્રીનું વ્રત છે। આ વ્રત કરવાથી પતિ પત્નીમાં સુખ સાંપત્ય જીવનમાં એના દાંપત્ય જીવનમાં સુખ સંપત્તિ વૈભવ સંતતિ પુત્ર ધન પ્રાપ્તિ સમૃદ્ધિ થાય છે। ઘરમાં સુખ શાંતિ રહી છે। સ્વયં સૂર્ય જે ધર્મ રાજાનું પણ વ્રત કરે એ વ્રત અને સતી સાવિત્રીનું આ વ્રત અતિ મંગલકારી છે અને પોતાના ઘર પરિવાર માટે હરેક બહેનોએ આ વ્રત કરવું જોઈએ। ઉપવાસ એકટાણા કરવા પડે અને આની પછાડી ગૌણી પણ જમાડવી પડે અને આ જે પણ કરે છે તો એની સકળ મનોકામના ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આ ત્રિદેવ જે છે બ્રહ્મા વિષ્ણુમય સત્પુરુષને એની પૂરી કરે છે અને સૌભાગ્યમાં એની અભિવૃદ્ધિ થાય છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।